નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય થયા બાદ નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી છે અને ત્યારબાદ જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે। ત્યારે હાલમાં નર્મદા જિલ્લાની અંદર કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતું। આ બેઠકની અંદર તાલુકા અને જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકની અંદર ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં તમામ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે આવનારા સમયમાં નર્મદા જિલ્લામાં જે પણ વિકાસના કાર્યો અધૂરા છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને નવા કાર્યોની શરૂઆત કરવામાં આવે। ત્યારબાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં નર્મદા જિલ્લાની અંદર લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે ડામર રોડના જે કામો છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને એ જે આ ડામર રોડના કામો છે તે સુઘડ રીતે પૂરા કરવામાં આવે, જેમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તેવી માંગ પણ ચૈતર વસાવાએ કરી હતી। અને ત્યારબાદ મનરેગાને લઈને ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનરેગાના કામ પણ ચાલુ કરવામાં આવે, જેથી લોકોને રોજગારી મળી રહે। લોકો હાલમાં બેરોજગાર છે તેઓને મનરેગાથી રોજગારી મળી રહે। અને ત્યારબાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન વિભાગની અંદર પણ જે નોકરીના પદો ખાલી છે તેમાં લોકોને કામ આપવામાં આવે। વન વિભાગની અંદર પણ કોઈ પણ લોકોને કામ આપવામાં આવે જેથી તેઓને પણ રોજગારી મળી રહે। અને પાણીના પ્રશ્નને લઈને પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં નર્મદા જિલ્લામાં ઘણા બધા ક્ષેત્રની અંદર જંગલ વિસ્તારની અંદર જે પાણીના પ્રોબ્લેમ છે, લોકોને પાણીની સુવિધાઓ મળતી નથી, લોકોને સમયસર પાણી મળતું નથી। ત્યારે જે જગ્યાએ બોરવેલ છે, જે જગ્યાએ હેન્ડપંપ છે, તે હેન્ડપંપ જે બંધ પડેલા છે તેને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં નવા હેન્ડપંપ નાખવામાં આવે, જેથી લોકોને પાણીની સમસ્યામાંથી નિકાલ મળે। તો આ જે નર્મદા જિલ્લાની અંદર કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી, તેમાં ચૈતર વસાવાએ આવનારા સમયની અંદર લોકોને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યામાંથી નિકાલ આવે એના માટે જે વિકાસના કાર્યો ઝડપથી કરવામાં આવે તેવી આ સંકલન સમિતિની અંદર રજૂઆત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।